નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું ટકાવાર એટલે કે પર્સન્ટેજ. તેમાં પહેલો પ્રશ્ન આ રીતનો છે કે એક અપૂર્ણાંકના અંશમાં 200%નો વધારો કરવામાં આવે અને છેદમાં 300%નો વધારો કરવામાં આવે તો મળતો નવો અપૂર્ણાંક એટલે કે ન્યૂ ફ્રેક્શન 9/20 એટલે કે 9/20 છે. તો મૂળ અપૂર્ણાંક શોધો. ફાઇન્ડ ઓરિજિનલ ફ્રેક્શન. 3/7, 4/5, 3/5 અને 4/7. હવે આગળ સૌપ્રથમ તો આપણે ધારી લઈએ કે આ મૂળ અપૂર્ણાંક એટલે ઓરિજિનલ ફ્રેક્શન x ના છેદમાં y છે. x ના છેદમાં y છે. x by y છે. હવે આગળ આ અપૂર્ણાંકમાં અંશ એટલે કે ન્યુમેરેટર આ x છે. આગળ આ અપૂર્ણાંકના છેદ એટલે કે ડિનોમિનેટર આ y છે. આ y છે. આ y છે. હવે આગળ અંશમાં એટલે આ x માં 200%નો વધારો કરવામાં આવશે. એટલે આપણને નવો અંશ આ x ના 300% મળે. ફરીથી એકવાર once again આ અંશ x છે. હવે આગળ આ x માં 200%નો વધારો થાય છે. એટલે નવો અંશ એટલે કે ન્યુમેરેટર આ x ના 300% થાય. આ x ના 300% થાય. મતલબ કે આ શરૂઆતનો અંશ પોતે સ્વયં itself 100% કહેવાય. 100% કહેવાય. એટલે આગળ આ 100%માં આ 200% ઉમેરવામાં આવે તો આપણને 300% મળે. આગળ આ છેદ છે, ભાગાકાર છે. આગળ છેદમાં 300%નો વધારો થાય છે. એટલે કે આ y માં 300%નો વધારો થાય છે. એટલે આપણને નવો છેદ મળે, ન્યુ ડિનોમિનેટર મળે. એટલે આગળ આ નવો છેદ આ y ના 400% થાય. y ના 400% થાય. મતલબ કે આ શરૂઆતનો છેદ એટલે કે આ y પોતે સ્વયં 100% કહેવાય, 100% કહેવાય. એટલે આગળ આ 100%માં આ 300% ઉમેરવામાં આવે, એડ કરવામાં આવે તો આપણને 400% મળે. એટલે આ આખો નવો અપૂર્ણાંક થાય. આ આખો નવો અપૂર્ણાંક થાય, ન્યૂ ફ્રેક્શન થાય. આગળ આને આપણે આ 9/20 સાથે આને આપણે આ 9/20 સાથે 9/20 સાથે 9/20 સાથે સરખાવીએ, કમ્પેર કરીએ તો આપણને x ના છેદમાં y ની કિંમત મળી જાય. એટલે કે આ મૂળ અપૂર્ણાંક મળી જાય, ઓરિજિનલ ફ્રેક્શન મળી જાય, મૂળ અપૂર્ણાંક મળી જાય, ઓરિજિનલ ફ્રેક્શન મળી જાય. એટલે આગળ માટે એટલે ધ્યાન શું થશે તો જુઓ. સૌપ્રથમ આ x ના 300% એટલે આ x ગુણ્યા 300 ના છેદમાં 100 થાય. x ના 300% એટલે x ગુણ્યા 300 ના છેદમાં 100 થાય. આગળ આ છેદ છે, ભાગાકાર છે. આગળ y ના 400% એટલે y ગુણ્યા 400 ના છેદમાં 100 થાય. આ y ગુણ્યા 400 ના છેદમાં 100 થાય. અને આ આખાના બરાબર આ 9/20 થાય છે, 9/20 થાય છે. આગળ માટે therefore શું થશે તો જુઓ. સૌપ્રથમ
સૌપ્રથમ આ ડાબી સાઈડ બરાબર આ લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ જુઓ આ x ગુણ્યા 300 ગુણ્યા આ 100 આખાના મતલબ છેદમાં એ ભાગાકારમાં આ 100 ગુણ્યા આ y ગુણ્યા આ 400 થશે. ફરીથી એકવાર આ આખાના બરાબર આ x ગુણ્યા 300 ગુણ્યા આ 100 ગુણ્યા આ 100 ના છેદમાં આ 100 ગુણ્યા આ y ગુણ્યા 400 થશે. મતલબ કે આ અંશનો છેદ સાથે ગુણાય જાય. આગળ આ આખા છેદનો છેદ આ અંશ સાથે ગુણાય જાય. આની સાથે ગુણાય જશે. મતલબ કે આને આ રીતે લખાશે. ઇન શોર્ટ ટૂંકમાં આ 100 આ છેદ સાથે ગુણાશે અને આ 100 ઉપર આવી જશે. આગળ બરાબર ઇક્વલ આ 9 ના છેદમાં 20 થાય છે. એટલે આગળ માટે therefore શું થશે તો જુઓ સૌપ્રથમ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે કે 100 એકું 100 થાય. મતલબ કે આ 100 ને આ 100 વડે એક વખતમાં ભાગ લાગે. એટલે કે આ 100 અને 1 નો એટલે આ 1 અને આ 100 નો ગુણાકાર આ 100 થાય, આ 100 થાય, આ 100 થાય. આગળ અહેડ ફોરવર્ડ આ ડબલ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. મતલબ કે 100 ફરીથી ઉપર નીચે કેન્સલ થઈ જશે. કઈ રીતે તો જુઓ આ 300 ને આપણે 3 ગુણ્યા 100 એમ લખી શકીએ. આગળ આ 400 ને આપણે આ 4 ગુણ્યા 100 એમ લખી શકીએ. એટલે આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય. એટલે આપણી પાસે ઉપર આ x ગુણ્યા 3 બચે અને નીચે આ y ગુણ્યા 4 બચે. આ y ગુણ્યા 4 બચે. એટલે આગળ આને આપણે આ x ના છેદમાં y ગુણ્યા આ 3 ના છેદમાં 4 એમ લખી શકીએ. ફરીથી એકવાર આપણી પાસે આ x ગુણ્યા 3 ના છેદમાં આ y ગુણ્યા 4 બચે. તો આને આપણે આ x ના છેદમાં y ગુણ્યા આ 3 ના છેદમાં 4 લખી શકીએ. મતલબ કે આ અંશનો ગુણાકાર અંશ સાથે થાય અને આ છેદનો ગુણાકાર જુઓ આ છેદનો ગુણાકાર છેદ સાથે થાય, આ છેદનો ગુણાકાર છેદ સાથે થાય, અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે થાય. આગળ બરાબર ઇક્વલ આ 9 ના છેદમાં 20 છે, 9/20 છે. આગળ માટે therefore શું થશે તો જુઓ આ x ના છેદમાં y બરાબર ઇક્વલ આ 9 ના છેદમાં 20 ગુણ્યા 4 ના છેદમાં 3 થશે. ફરીથી એકવાર આ x ના છેદમાં y બરાબર આ 9 ના છેદમાં 20 ગુણ્યા 4 ના છેદમાં 3 થશે. મતલબ કે આ ગુણ્યા 3 ના છેદમાં 4 બીજી બાજુ ગુણ્યા 4 ના છેદમાં 3 થઈ જાય. મતલબ કે અંશ છેદ થઈ જાય અને છેદ અંશ થઈ જાય. મતલબ કે સંખ્યા ઉલટાઈ જાય, પલટાઈ જાય, રિવર્સ થાય. મતલબ કે ઉલટી કરીને લખવાની હોય છે. એટલે આગળ માટે therefore આ x ના છેદમાં y બરાબર શું થશે તો જુઓ સૌપ્રથમ આ 3 તારી 9 થાય. મતલબ કે આ 9 ને આ 3 વડે 3 વખતમાં ભાગ લાગે. એટલે કે 3 અને 3 નો ગુણાકાર આ 9 થાય. આગળ આ 4 × 5 = 20 થાય. મતલબ કે આ 20 માં આ 4 વડે 5 વખતમાં ભાગ લાગે. એટલે કે 5 અને 4 નો એટલે 4 અને 5 નો ગુણાકાર આ 20 થાય, 20 થાય. એટલે આપણી પાસે આ 3 ના છેદમાં 5 બચે. ઉપર આ 3 બચે અને છેદમાં એટલે ભાગાકારમાં આ 5 બચે.
मतलब કે x ના છેદમાં y બરાબર 3 ના છેદમાં 5 થાય। मतलब કે આ મૂળ અપૂર્ણાંક એટલે કે ઓરિજિનલ ફ્રેક્શન આ 3 ના છેદમાં 5 3 ના છેદમાં 5 થાય। 3/5 થાય। તેથી આ વિકલ્પ સી તમારો સાચો વિકલ્પ થાય। આગળ બીજો પ્રશ્ન આ રીતનો છે કે એક અપૂર્ણાંકના અંશમાં 15% વધારો કરવામાં આવે અને છેદમાં 8% ઘટાડો કરવામાં આવે તો મળતો નવો અપૂર્ણાંક 15/16 છે। મતલબ થાય છે તો મૂળ અપૂર્ણાંક શોધો। 2/3 3/4 4/5 અને 5/6। હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે ધારી લઈએ કે આ મૂળ અપૂર્ણાંક a ના છેદમાં b છે। a ભાગ્યા b છે। a ડિવાઇડેડ બાય b છે। a ઓપન b છે। a ઓપન b છે। હવે આગળ આ અપૂર્ણાંકમાં એટલે કે આ ફ્રેક્શનમાં અંશ એટલે કે ન્યુમેરેટર આ a છે। આગળ આ અપૂર્ણાંકમાં એટલે ફ્રેક્શનમાં છેદ એટલે કે ડિનોમિનેટર આ b છે। હવે આગળ અંશમાં એટલે કે આ a માં 15% નો વધારો થાય છે એટલે આપણને નવો અંશ મળે અને નવો અંશ આ a વત્તા એના આ 15% થાય। નવો અંશ આ a વત્તા એના 15% થાય। a વત્તા એના 15% થાય। આગળ આ છેદ છે ભાગાકાર છે। આગળ આ છેદમાં આ 8% નો ઘટાડો થાય છે। આ છેદમાં 8% નો ઘટાડો થાય છે એટલે આપણને નવો છેદ મળે અને સ્પષ્ટ છે કે નવો છેદ આ b ઓછા b ના આ 8% બરાબર થાય। આ b ઓછા b ના 8% બરાબર થાય। ફરીથી એકવાર વંશ અગેન જુઓ। સૌપ્રથમ આ અંશમાં 15% નો વધારો થાય એટલે નવો અંશ આ a વત્તા એના 15% જેટલો થાય। આગળ છેદમાં 8% નો ઘટાડો થાય છે એટલે નવો છેદ આ b ઓછા b ના 8% થાય। b ઓછા b ના 8% જેટલો થાય એટલે આગળ આ તમારો નવો અપૂર્ણાંક થાય। ન્યુ ફ્રેક્શન થાય। નવો અપૂર્ણાંક થાય, ન્યુ ફ્રેક્શન થાય। એટલે આગળ આને આપણે આ 15/16 સાથે સરખાવીએ તો આપણને આ a ના છેદમાં b ની કિંમત મળી જાય એટલે કે આ મૂળ અપૂર્ણાંક મળી જાય, ઓરિજિનલ ફ્રેક્શન મળી જાય। એટલે આગળ માટે ધારફળ શું થશે તો જુઓ। સૌપ્રથમ આ a ને આપણે a ના 100% એમ લખી શકીએ। આ a ને આપણે a ના 100% એમ લખી શકીએ। મતલબ કે કોઈ પણ સંખ્યાના 100% એટલે તે સંખ્યા પોતે થાય, તે સંખ્યા સ્વયં થાય, શાલ્ફ થાય, ઇટ શાલ થાય। આગળ આ વર્તા આ એના 15% છે। આ વર્તા એના 15% છે। આગળ આ છેદ છે, ભાગાકાર છે। આગળ આ b ને આપણે b ના 100%
100% એમ લખી શકીએ. બી ના 100% એમ લખી શકીએ. મતલબ કે કોઈ પણ સંખ્યાના 100% એટલે તે સંખ્યા પોતે જ થાય. કોઈ પણ સંખ્યાના 100% એટલે તે સંખ્યા પોતે જ થાય. આગળ આ ઓછા માઈનસ આ બી ના 8% છે. બી ના 8% છે. આગળ બરાબર ઇક્વલ આ 15 ના છેદમાં 16 થાય છે. આ 15 ના છેદમાં 16 થાય છે. એટલે આગળ માટે ધાર પર શું થશે તો જુઓ આ a ના 100% વત્તા a ના 15% એના 115% થાય. ફરીથી એકવાર આ a ના 100% વત્તા એના 15% એના 115% થાય. મતલબ કે આ 100 વત્તા 15 115 થાય અને આ ટકા આ સરવાળાની પાછળ લાગી જાય. આગળ આ છેદમાં આ b ના 100% ઓછા b ના 8% બરાબર b ના 92% થાય. 92% થાય. ફરીથી એકવાર આ b ના 100% ઓછા b ના 8% b ના 92% થાય. મતલબ કે આ 100 માંથી 8 ઘટે તો આપણને 92 મળે અને આ ટકા આ બાદબાકીની પાછળ લાગી જાય અને બરાબર ઇક્વલ આ 15 ના છેદમાં 16 થાય છે. આ 15 ના છેદમાં 16 થાય છે. આ 15 ના છેદમાં 16 થાય છે. એટલે આગળ માટે ધાર પર શું થશે તો જુઓ સૌપ્રથમ આ a ના 115% એટલે આ a ગુણ્યા 115 ના છેદમાં 100 થાય. અગેન આ a ના 115% એટલે a ગુણ્યા 115 ના છેદમાં 100 થાય. આગળ આ છેદ છે ભાગાકાર છે. આગળ b ના 92% એટલે b ગુણ્યા આ 92 ના છેદમાં 100 થાય. અગેન b ના 92% એટલે 2 ગુણ્યા 92 ના છેદમાં 100 થાય અને બરાબર ઇક્વલ આ 15 ના છેદમાં 16 થાય છે. એટલે આગળ માટે ધાર પર શું થશે તો જુઓ સૌપ્રથમ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. બીજા શબ્દોમાં કહીએ તો 1 ના છેદમાં 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કઈ રીતે તો જુઓ આ 115 ને આપણે 115 ગુણ્યા 1 એમ લખી શકીએ. આગળ આ પ્રમાણે આ 92 ને પણ આપણે 92 ગુણ્યા 1 એમ લખી શકીએ. એટલે આગળ આ 1 ના છેદમાં 100 1 ના છેદમાં 100 કેન્સલ થઈ જાય. મતલબ કે આ 100 કેન્સલ થઈ જાય. એટલે આગળ અહેડ ફોરવર્ડ આ a ના છેદમાં b બરાબર ઇક્વલ આ 15 ના છેદમાં 16 ગુણ્યા આ 92 ના છેદમાં આ 115 થાય. ફરીથી એકવાર વન્સ અગેન આ a ના છેદમાં b બરાબર આ 15 ના છેદમાં 16 ગુણ્યા આ 92 ના છેદમાં 115 થાય. આ 92 ના છેદમાં 115 થાય. મતલબ કે સંખ્યા બીજુ બાજુ આવે તો પલટાઈ જાય. એટલે આગળ માટે ધાર પર a ના છેદમાં b બરાબર શું થશે તો જુઓ સૌપ્રથમ આ 15 ને આપણે 5 ગુણ્યા 3 એમ લખી શકીએ. મતલબ કે 5 તારીખ 15 થાય. 3 50 15 થાય. આગળ આ 115 ને આપણે 23 ગુણ્યા 5 એમ લખી શકીએ. મતલબ કે 23 50 115 થાય. એટલે આગળ આ 5 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 16 ને આપણે 4 ગુણ્યા 4 એમ લખી શકીએ. મતલબ કે 4 ચોક 16 થાય. 4 અને 4 નો ગુણાકાર 16 થાય. આગળ આ 92 ને આપણે
23 ગુણ્યા 4 એમ લખી શકીએ. મતલબ કે 23 ચોક 92 થાય. 23 ચોક 92 થાય. એટલે આગળ આ 4 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 23 પણ ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે આગળ આપણી પાસે શું બચે? તો જુઓ આપણી પાસે ઉપર એવો આ 3 બચે. આગળ છેદમાં એટલે કે નીચે આપણી પાસે આ 4 બચે. મતલબ કે આનું સાદું રૂપ 3/4 થાય. મતલબ કે a ના છેદમાં b બરાબર 3/4 થાય. મતલબ કે મૂળ અપૂર્ણાંક એટલે ઓરિજિનલ ફ્રેક્શન આ 3/4 થાય. 3/4 થાય. 3/4 થાય. 3/4 થાય. હેન્સ તેથી આ વિકલ્પ ડી તમારો સાચો વિકલ્પ થશે. આગળ ત્રીજો પ્રશ્ન આ રીતનો છે કે એક વ્યક્તિની માસિક આવક 12,000 રૂપિયા હતી અને તેનો માસિક ખર્ચ 10,000 રૂપિયા હતો. બીજા વર્ષે તેની આવકમાં 12% અને ખર્ચમાં 5%નો વધારો થયો. તો તેની બચતમાં કેટલા ટકાનો વધારો થયો હશે? 48%, 45%, 47% અને 46%. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ એક વ્યક્તિની આવક આ 12,000 રૂપિયા છે. આ 12,000 રૂપિયા છે. આ 12,000 રૂપિયા છે. 12,000 રૂપિયા છે. હવે આગળ આ વ્યક્તિનો ખર્ચ આ 10,000 રૂપિયા છે. 10,000 રૂપિયા છે. 10,000 રૂપિયા છે. 10,000 રૂપિયા છે. એટલે આગળ આ આવકમાંથી આ ખર્ચને ઘટાડવામાં આવે તો આપણને બચત મળી જાય. સાવી મળી જાય. બચત મળી જાય. સાવી મળી જાય. એટલે આગળ શું થશે? તો જુઓ સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ 12,000 માંથી 10,000 ઘટે તો આપણી પાસે 2,000 બચે. 2,000 બચે. 2,000 બચે. આગળ આ રૂપિયા 2,000 ની પાછળ લાગી જાય. મતલબ કે બાદ બાકી 2,000 રૂપિયા થાય. મતલબ કે આ વ્યક્તિની શરૂઆતની બચત સ્ટાર્ટિંગની સેવિંગ આ 2,000 રૂપિયા છે. 2,000 રૂપિયા છે. 2,000 રૂપિયા છે. હવે આગળ આવકમાં 12%નો વધારો થાય છે. આવકમાં 12%નો વધારો થાય છે. એટલે આપણે નવી આવક શોધી શકીએ. તો સ્પષ્ટ છે કે ક્લિયર છે કે નવી આવક ન્યૂ ઇન્કમ આ 12,000 રૂપિયાના આ 112% જેટલી થઈ. ફરીથી એકવાર નવી આવક આ 12,000 રૂપિયાના આ 112% જેટલી થઈ. મતલબ કે આ શરૂઆતની આવક પોતે સ્વયં ઇટસેલ્ફ 100% કહેવાય. 100% કહેવાય. મતલબ કે 100% સમજવાની હોય છે, ગણવાની હોય છે. એટલે આગળ આ 100%માં આ 12% ઉમેરવામાં આવે તો આપણને આ 112% મળે. એટલે આગળ આ 12,000 રૂપિયાના 112% આ 12,000 રૂપિયા ગુણ્યા આ 112 ના છેદમાં 100 થાય. ફરીથી એકવાર આ 12,000 રૂપિયાના 112% આ 12,000 રૂપિયા ગુણ્યા 112 ના છેદમાં
100 થાય એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌપ્રથમ આ ડબલ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે આગળ આ 112 અને 120 નો ગુણાકાર કરવો પડશે એટલે તેમાં પણ સૌપ્રથમ આ 112 અને આ 12 નો ગુણાકાર કરવો પડશે આ 112 અને આ 12 નો ગુણાકાર કરવો પડશે એટલે સૌપ્રથમ આ 12 ને આપણે 10 વત્તા 2 એમ લખી શકીએ આ 12 ને આપણે 10 વત્તા 2 એમ લખી શકીએ એટલે આગળ આ 112 અને 10 નો ગુણાકાર કરવો પડે તો સ્પષ્ટ છે કે આ ગુણાકાર જુઓ આ 1120 થશે 1120 થશે મતલબ કે આ 112 થાય અને આ શૂન્ય 112 ની પાછળ લાગી જાય આગળ આ વર્તા છે પ્લસ છે આગળ આ 112 ના ડબલ એટલે 112 ગુણ્યા 2 એટલે 112 ના ડબલ 224 થાય 224 થાય મતલબ કે આ 1 એટલે 100 ના ડબલ 2 એટલે 200 થાય આગળ આ 12 ના ડબલ એટલે 12 ગુણ્યા 2 આ 24 થાય એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌપ્રથમ આ 1100 માં આ 200 ઉમેરવામાં આવે 2 એટલે 200 ઉમેરવામાં આવે તો આપણને 1300 મળે 13 મળે આગળ આ 20 ને 24 44 થાય 44 થાય મતલબ કે આ 1120 વત્તા 224 1344 થાય 1344 થાય અથવા તો બીજી રીતે જુઓ આ 0 વત્તા 4 થાય આગળ 2 ને 2 4 થાય આગળ આ 2 ને 1 3 થાય અને આ 1 નો 1 1 નો 1 મતલબ કે આ 112 ગુણ્યા આ 12 બરાબર આ 1344 થાય આગળ આ શૂન્ય 1344 ની પાછળ લાગી જાય મતલબ કે આ 112 અને 120 નો ગુણાકાર આ 13440 થાય 13440 થાય અને આ રૂપિયાનો રૂપિયા તો સેમ મતલબ કે આ આખાનું સાદું રૂપ એટલે સિમ્પ્લિફિકેશન આ 13440 રૂપિયા થાય મતલબ કે 12000 રૂપિયાના 112% 13440 રૂપિયા થાય મતલબ કે નવી આવક 13440 રૂપિયા થાય હવે આગળ ખર્ચમાં 5% વધારો થાય છે ખર્ચમાં 5% વધારો થાય છે એટલે આગળ આપણે નવો ખર્ચ શોધી શકીએ ન્યૂ કોસ્ટ ફાઇન્ડ કરી શકીએ તો સ્પષ્ટ છે કે નવો ખર્ચ એટલે કે ન્યૂ કોસ્ટ આ 10000 રૂપિયાના આ 105% બરાબર થાય આ 10000 રૂપિયાના આ 105% બરાબર થાય 10000 રૂપિયાના 105% બરાબર થાય મતલબ કે આ શરૂઆતનો ખર્ચ પોતે સ્વયં ઇટસેલ્ફ 100% કહેવાય 100% કે મતલબ 100% સમજવાનો હોય છે 100% ગણવાનો હોય છે એટલે આગળ આ 100% માં આ 5% ઉમેરવામાં આવે એડ કરવામાં આવે તો આપણને આ 105% મળે છે આગળ આ 10000 રૂપિયાના 105% આ 10000 રૂપિયા ગુણ્યા 105 ના છેદમાં 100 થાય આ 10000 રૂપિયા ગુણ્યા 105 ના છેદમાં 100 થાય એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ ડબલ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે આગળ આપણી પાસે આ 105 અને 100 બચે મતલબ કે 105 અને 100 નો ગુણાકાર કરવાનો થાય તો સ્પષ્ટ છે કે આ ગુણાકાર જુઓ આ 105
અને આ 105 ની પાછળ આ બે શૂન્યો લાગી હશે. આ 105 105 અને આ બે શૂન્યો 105 ની પાછળ લાગી જશે. મતલબ કે આ 105 એકો 105 થાય. આગળ આ બે શૂન્યો 105 ની પાછળ લાગી જાય. મતલબ કે આ 100 અને 105 નો એટલે 105 અને 100 નો ગુણાકાર આ 10,500 થાય. 10,500 થાય અને આ રૂપિયાનું રૂપિયા તો છે. મતલબ કે આ 10,000 રૂપિયાના 105% 10,500 રૂપિયા થાય. મતલબ કે નવો ખર્ચ 10,500 રૂપિયા થાય. 10,500 રૂપિયા થાય. એટલે હવે આગળ આપણે નવી બચત શોધી શકીએ. ન્યૂ સેવિંગ ફાઇન્ડ કરી શકીએ. તો સ્પષ્ટ છે કે આ નવી બચત એટલે કે ન્યૂ સેવિંગ આ 13,440 રૂપિયા ઓછા આ 10,500 રૂપિયા જેટલી થશે. ફરીથી એકવાર નવી બચત આ 13,440 રૂપિયા ઓછા આ 10,500 રૂપિયા જેટલી થશે. એટલે આગળ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 13,000 માંથી આ 10 એટલે 10,000 ઘટે તો આપણને આપણી પાસે 3,000 બચે. 3,000 બચે. ફરીથી એકવાર જુઓ આ 13 એટલે 13,000 માંથી આ 10 એટલે 10,000 ઘટે તો આપણને આ 3 એટલે 3,000 મળે. 3 એટલે કે 3,000 મળે. આગળ આ 440 માંથી આ 500 ને ઘટાડવાના છે. આ 440 માંથી આ 500 ને ઘટાડવાના છે. પણ આ 440 માંથી આ 500 ઘટે નહીં. એટલે આગળ આ 500 ને આપણે આ 440 વત્તા 60 એમ લખી શકીએ. જુઓ આ 500 ને આપણે આ 440 વત્તા 60 એમ લખી શકીએ. આ 440 વત્તા 60 એમ લખી શકીએ. એટલે આગળ આ 440 માંથી આ 440 ઘટે તો શૂન્ય થઈ જાય. 0 થઈ જાય. હવે આગળ આ 3 એટલે આપણી પાસે આ 3,000 છે. 3,000 છે. આગળ આ બીજા 60 ઘટાડવાના છે. આ 60 બીજા ઘટાડવાના છે. મતલબ કે આ 60 ને આ 3,000 માંથી ઘટાડવા પડે. આ 60 ને આ 3,000 માંથી ઘટાડવા પડે. એ આગળ બરાબર ઇક્વલ 2,940 થાય. 2,940 થાય. મતલબ કે આ 13,440 ઓછા 10,500 બરાબર ઇક્વલ આ 2,940 થાય. 2,940 થાય. આગળ આ રૂપિયા આ બાદબાકીની પાછળ લાગી જાય. મતલબ કે બાદબાકી આ 2,940 રૂપિયા થાય. 2,940 રૂપિયા થાય. મતલબ કે નવી બચત એટલે કે ન્યૂ સેવિંગ આ 2,940 રૂપિયા થાય. 2,940 રૂપિયા થાય. એકંદરે ટોટલી ફાઇનલી આ બચત એટલે સેવિંગ આ 2,000 રૂપિયામાંથી આ 2,940 રૂપિયા થઈ જશે. ફરીથી એકવાર આ બચત આ 2,000 રૂપિયામાંથી આ 2,940 રૂપિયા થઈ જશે. 2,940 રૂપિયા થઈ જશે. મતલબ કે બચતમાં એટલે સેવિંગમાં
બચતમાં એટલે કે સેવિંગમાં આ 940 રૂપિયાનો વધારો થાય છે. આ 940 રૂપિયાનો વધારો થાય છે. મતલબ કે આ 2940 ઓછા 2000 બરાબર આ 940 થાય. 940 થાય. ઇન શોર્ટ ટૂંકમાં 940 રૂપિયાનો વધારો થાય છે. હવે આગળ આના આપણે એટલે 940 રૂપિયાના ટકા શોધવાના છે. એટલે સૌથી પહેલા આ 940 રૂપિયાના છેદમાં આ 2000 રૂપિયા લખાશે. આ 2000 રૂપિયા લખાશે. બીકોઝ આ 940 રૂપિયાનો વધારો તો થાય છે. પણ કોના પર થાય છે તેને છેદમાં લખવાનું હોય છે. તો સ્પષ્ટ છે કે આ વધારો આ 2000 રૂપિયા પર થાય છે. મતલબ કે 2000 રૂપિયા પર આ 940 રૂપિયા વધે તો આપણને ફરીથી અગેન આ 2940 રૂપિયા મળી જાય. અને વધુમાં આ આખી સંખ્યાને 100% વડે ગુણવાની હોય છે. બીકોઝ આપણે ટકા શોધવાના છે એટલા માટે. એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ બે શૂન્યો ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે કે 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કઈ રીતે? પછી સૌપ્રથમ આ 100 ને આપણે 1 ગુણ્યા 100 એમ લખી શકીએ. આગળ આ 2000 ને આપણે આ 20 ગુણ્યા 100 એમ લખી શકીએ. એટલે આગળ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય. આગળ આ 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કઈ રીતે? પછી સૌપ્રથમ આ 940 ને આપણે આ 94 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 20 ને આપણે 2 ગુણ્યા 10 એમ લખી શકીએ. એટલે આગળ આ 10 ઉપર નીચે કેન્સલ થઈ. ઇન શોર્ટ ટૂંકમાં આ 10 ગુણ્યા 100 ઉપર નીચે કેન્સલ થઈ. ધેટ ઇઝ એટલે કે હજાર ઉપર નીચે કેન્સલ થઈ. બીકોઝ સરખા છે. એટલે આગળ આપણી પાસે આ ઉપર એબો આ 94 બચે અને છેદમાં એટલે નીચે આ 2 બચે, આ 2 બચે. મતલબ કે આપણી પાસે આ 94 ભાગ્યા 2 બચે. મતલબ કે આ 94 ના અડધા કરવાના થાય, સેમી કરવાના થાય, હાફ કરવાના થાય. તો જુઓ તેમાં સૌપ્રથમ આ 94 એટલે 90 + 4 થાય. મતલબ કે 94 ને આપણે 90 + 4 એમ લખી શકીએ. એટલે આગળ આ 90 ના અડધા હાફ સેમી 45 થાય, 45 થાય. આગળ વત્તા આ 4 ના અડધા 2 થાય. એટલે આગળ 45 ને 2 47 થાય, 47 થાય. મતલબ કે આ 94 ના અડધા આ 47 થાય અને આ ટકા તો છે. મતલબ કે આ 2000 રૂપિયા પર આ 940 રૂપિયાનો વધારો ટકામાં 47 કહેવાય. મતલબ કે બચતમાં 47% વધારો થયો છે. 47% વધારો થયો છે. હા, તેથી આ વિકલ્પ સી તમારો સાચો વિકલ્પ થશે. થેન્ક યુ.